નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટમાં હનુમાનના મઢી ચોક નજીક કોલેજિયન યુવતીએ ડમ્પર અડફેટે લેતા મોત, પરિવારજનોમાં આક્રંદ। રાજકોટ શહેરમાં હનુમાન મઢી ચોક નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકે એક કોલેજિયન યુવતીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મૃતક યુવતીનું નામ જુહી નળિયાપરા હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ જુહી નળિયાપરા પોતાની બહેનપણી સાથે કોલેજ જવા નીકળી હતી। થોડી જ વાર પહેલા તેના પિતા તેને હનુમાન મઢી ચોક નજીક મૂકીને ગયા હતા। આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર નંબર GJ360-0197ના ચાલકે જુહીને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતી અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ જુહીને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। દીકરીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે આક્રંદ જોવા મળ્યો હતો। અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાને પગલે શહેરમાં ટ્રાફિક સુરક્ષા અને બેફામ વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી રાજકોટ।